વીટીવી ન્યૂઝે રાજકોટમાં ડોક્ટરોને સન્માનિત કરતો કાર્યક્રમ યોજ્યો। ફિટનેસ કોન્ક્લેવ દ્વારા ડોક્ટરોને એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાનિક સાંસદ પુરુષોત્તમ રૂપાલા ખાસ હાજર રહ્યા। સાંસદ પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ડોક્ટરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। વીટીવી ન્યૂઝના ફિટનેસ કોન્ક્લેવમાં રાજકોટના પ્રતિષ્ઠિત અને નામાંકિત ડોક્ટરો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર ડોક્ટરોએ તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીને દર્શકો સમક્ષ રજૂ કરી હતી। કાર્યક્રમના અંતે સન્માનિત ડોક્ટરોએ ફિટનેસ કોન્ક્લેવથી મળેલી માહિતીનું રસપાન કરીને વીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે વીટીવી ન્યૂઝ તરફથી ફિટનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને બેસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે સન્માન કરવામાં આવ્યું છે અને અમારા ડોક્ટરો દ્વારા હૃદય અને ઓર્થોપેડિક ડોક્ટરો દ્વારા કોન્ક્લેવમાં એમનો વિષય ચર્ચા કરવામાં આવ્યું છે અને બાકી બધા હોસ્પિટલો તરફથી પણ ડોક્ટરો આજે હાજર રહ્યા। એ ખરેખર લોકો માટે ઉપયોગી એવા એક કાર્યક્રમ છે। દરેક વ્યક્તિને પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સાચવી રાખવું એના વિશેની માહિતી મળી છે। આજે વીટીવી દ્વારા ફિટનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। એ ખૂબ સરસ અને સારી રીતે થયું છે। અમારા ઘણા બધા ડોક્ટર મિત્રોને એનું સન્માન કરવામાં આવ્યું છે અને એમાં લોકોને બી ફિટનેસ માટે શું કરવું જોઈએ, લાઇફસ્ટાઇલ જે પ્રોબ્લેમ છે, ખાસ કરીને ડાયટમાં જે આપણે ફાસ્ટફૂડનો ઉપયોગ વધારે કરીએ છીએ ઓછો કરવો જોઈએ, દારૂ તમાકુ એનું વ્યસન ઓછું કરવું જોઈએ અને શારીરિક એક્સરસાઇઝ કરવી જોઈએ, એનું બી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખૂબ સારો પ્રોગ્રામ હતો। વીટીવી ન્યૂઝ દ્વારા જે ફિટનેસ કોન્ક્લેવ કરવામાં આવી તેમાં દર્શક મિત્રોને ઘણું ફિટનેસ વિશે આજે જાણવા મળ્યું। શિવ હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે આજે શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને જે હેલ્થ કેર સર્વિસીસનો એક્સિલન્સ એવોર્ડ મળ્યો છે એના માટે પણ હું વીટીવીનો ધન્યવાદ કરું છું। અને શિવ હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી 150 ફૂટ રિંગ રોડ પર આવેલી છે અને અત્યારે NABH સર્ટિફાઈડ હોસ્પિટલ તરીકે રાજકોટની બેસ્ટ હોસ્પિટલ્સમાંની એક છે, જેમાં 24/7 ઇમરજન્સી ઉપલબ્ધ છે। અને આજના કાર્યક્રમ વતી હું વીટીવીનો પણ ખૂબ ધન્યવાદ આપું છું કે લોકોને, દર્શક મિત્રોને અવેર કરવા માટે આવા સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું। થેન્ક યુ। તો આજે જે કોન્ક્લેવમાં ઘણા મહાનુભાવી ડોક્ટર્સે કીધું કે ફિઝિકલ ફિટનેસ રિલેટેડ જે ઘણા એવા રોગોને, જેમ કે હૃદયના રિલેટેડ રોગો હોય, એને લીધે અવેરનેસ ઓછી છે। લોકો ડોક્ટર પાસે જતા નથી, ખાસ કરીને મધ્યમ વર્ગ અને એના નીચેના વર્ગોવાળા। તો એના માટે જે ગવર્મેન્ટે સ્કીમ્સ રજૂ કરી હોય, તો જેમ કે આયુષ્માન કાર્ડ છે, એની સેવા ઉપલબ્ધ ઘણા ડોક્ટર્સ ઘણા હોસ્પિટલ્સમાં થાય છે। તો એ કરવી બહુ બેનિફિશિયલ રહે।